શું તંબાકુથી કેન્સર થાય છે ખરા? થઈ શકે. એના અ, અગર હું આઈડિયા આપું તો અગર તમે તમાકુ ખાતા હોય કોઈ અને ગલોફામાં રાખી મૂકે 2 કલાકથી કોન્સ્ટન્ટ વધુ એ ગલોફામાં પડ્યું હોય અને ત્યાં એકદમ દોરી જેવી લાઈનો ઊભી થઈ જાય, હમ તો ત્યાં એ તમાકુના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે હમ એ સેલ્સને મારે, એટલે સેલ્સ એનું નેચર બદલે અને નેક્રોસ થાય. આવું કોન્સ્ટન્ટ કર્યા રાખે તો તમાકુથી થાય, પણ મોડરેશનમાં. આજે કેન્સરના ડૉક્ટર પાસે બી તમે જાઓ તો આજે કેન્સરના દર્દીમાં બધા જ લોકો છે. હમ એટલે કેન્સરવાળી પ્રોડક્ટ બી તમને કહી દો કે જે શરીરના સેલ્સને ચેન્જ કરે. તમારા શરીરના સેલ્સ ચેન્જ થાય, દેટ ઇઝ કોલ કેન્સર. અત્યારે આપણા બંનેના શરીરમાં 8 થી 10 પ્રકારના કેન્સર પડેલા જ છે, પણ આપણી બોડી અત્યારે એટલી બધી છે કે કેન્સરના સેલ્સને વોશ કરી નાખે, ડેથ કરી નાખે અને શરીરમાંથી બહાર કાઢી નાખે. આજે જેલ યુઝ કરો, ફેસ ક્રીમ યુઝ કરો, ટૂથપેસ્ટ યુઝ કરો, સ્પ્રે યુઝ કરો, હેર ટ્રીટમેન્ટ યુઝ કરો, લેસર યુઝ કરો, બધાથી કેન્સર થાય છે. એટલે કેન્સરના ડૉક્ટર અગર એવી કોમેન્ટ કરે છે કે કેન્સર થવાનું કારણ સ્મોકિંગ અને ટોબેકો છે, હમ તો એને કાં તો ખબર નથી, કાં એને બોલવું નથી, કાં કોઈને એજ્યુકેટ નથી કરવું. જે બી તમારી શરીરની બહારની વસ્તુ છે કે જેમાં કેમિકલનો ઉપયોગ થાય છે, કે જે પ્રોડક્ટની અંદર ઇંગ્લિશમાં લખેલું છે, એનાથી કેન્સર થઈ શકે. એટલે એકના ઉપર બ્લેમ કરવો. હવે કદાચ આપણે 100 લોકો આ વિડીયો જોતા હશે તો એમાંથી 7 લોકો તમાકુ ખાતા હશે, સિગરેટ પીતા હશે. સિગરેટ પીતા હશે, પણ પેલા 93 શું સમજે કે સાલું હું પીતો નથી, સ્મોકિંગ નથી કરતો એટલે મને કેન્સર નહીં થાય. અને છતાં પણ એવા લોકોને થાય છે, થાય ઘણા છે. લોકોને. એના પેટના કેન્સર, સ્ટમકના, પ્રોસ્ટેટના, ફેફસાના, ઘણા બાદના કેન્સરો છે. એટલે કેન્સર માટે જેટલું બી બને ને એટલું નેચરલ વસ્તુનો ઉપયોગ કરો, અનવોન્ટેડ કેમિકલનો ઉપયોગ ના કરો. એટલે આ બી એક કેન્સરસ વસ્તુ છે સમાજમાં. અને ધીરે ધીરે કેન્સર વધવાનું કારણ છે પેસ્ટિસાઇડ, અલ્ટ્રેશન ફૂડ, નોનસ્ટિક સ્ટવ જે યુઝ કરીએ, માઇક્રોવેવ છે, કેમિકલ બેઝ આપણે દવાઓ યુઝ કરીએ, કેમિકલ બેઝ આપણે નેચરલ જે કોસ્મેટિક એજન્ટ યુઝ કરીએ. આજે કોઈ બી બોલિવૂડના જે સ્ટાર છે તો એ આજે ઓલવેઝ હર્બલ વસ્તુ યુઝ કરે છે, ઘરે બનાવેલી. તો આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. એટલે કેન્સર માટે એક તમાકુને આપણે બ્લેમ કરીએ એ ખોટી વસ્તુ છે. તમને શું એવું લાગે છે કે હાલના એટમોસ્ફિયરને આ બધું જોતા કે ફ્યુચરમાં કેન્સરના પેશન્ટ વધશે ખરા? અત્યારે ઓલરેડી કદાચ તમને ને મને બી કેન્સર હોય કદાચ, પણ કેન્સર કેવી વસ્તુ છે, સ્ટેજ 1, 2 તો ખબર બી નહીં પડે. પેટનું હોય તો આપણને એસિડિટી થતી હોય, પેટમાં દુખતું હોય, કોઈને પાઇલ્સ, ફિશર હોય, તો એ ત્યાં ડેથ સેલ થઈ ગયો છે. એટલે આજે આપણે નાકામી છે અને એ બહુ ખરાબ વસ્તુ છે. WHO વોર્ન કર્યું હતું કે અગર ઇન્ડિયાની લાઈફસ્ટાઈલમાં અને જે ફૂડ પેટર્નમાં ચેન્જ નહીં કરે તો હાર્ટ કરતાં કેન્સરના ડેથ વધી જશે. એટલે કેન્સર આજે છે ને, ઓન્કોલોજિસ્ટને પૂછો તો એ 3rd સ્ટેજ અને 4th સ્ટેજમાં જોવા મળે. અને એકચ્યુઅલમાં ત્યારે ખબર પડે. ત્યારે ખબર પડે. ત્યાં સુધી બિચારું બોડી એની સાથે ફાઇટ કરતું હોય. એટલે ઓહ. આજે એવો કોઈ ટેસ્ટ નથી કે જેનાથી ખબર પડે. પણ હા, અગર તમે 12 કેમિકલ બેઝ લાઈફ જીવતા હોય તો તમે કેન્સરના રસ્તા પર છો, પણ એ ખબર નથી કે તમારું સ્ટેજ 3 ક્યારે આવશે. એટલે કેન્સર માટેનું બેસ્ટ વસ્તુ જેટલું બને. કેન્સર એટલે શું કે આપણા શરીરનો આપણે કેમ રાક્ષસ કહીએ, તો રાક્ષસ ક્યારે બને? કોઈ માણસ હોય એ ખરાબ રૂપ ધારણ કરે તો રાક્ષસ બને. એ આપણા જેવો જ હોય, કદાચ મોઢું ત્રાસું હોય, પગ ત્રાસા હોય કે મોટા દાંત હોય, તો કેન્સર એટલે આપણો જ સેલ હતો ને એ ખરાબ સેલ્સ બની ગયો. ઓકે. હવે એની ખરાબ વસ્તુ શું કે 1માંથી 4 બને અને નોર્મલ સેલ હોય ને 1માંથી 2 બને. એટલે જે કીમો અને રેડિયેશન અપાવે ને એ જે ગ્રોઈંગ સેલ્સ હોય ને આપણા શરીરમાં, વાળ વધે, નખ વધે, પેટના સેલ્સ વધે, એ કીમો રેડિયેશન લ્યો ને એટલે વાળ જતા રહે. કેમ કે એ કીમો એજન્ટ છે ને જે બી શરીરના ગ્રોથ સેલ્સ ફાસ્ટ થતા હોય ને એને મારી નાખે. એનું રીઝન છે એ લોકોને મારવા છે કેન્સરના સેલ. તો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ ધ ચાઇના સ્ટડી, કેન્સર ઉપરની સૌથી મોટામાં મોટી બુક લખાણી અમેરિકામાં, કે કેન્સરનું રીઝન શું છે. તો એ લોકોને ખબર પડી કે કેન્સરનો ખોરાક તમે બંધ કરી દો તો કેન્સરને ખાવાનું નહીં મળે તો કેન્સર જતું રહેશે.
એ છે ફાસ્ટિંગ. ઉપવાસ કરો. નોબલ પ્રાઇઝ મળી. નોબલ પ્રાઇઝ કે ફાસ્ટિંગ ઇઝ પ્રૂવન ટ્રીટમેન્ટ ફોર કેન્સર. પણ પછી કોઈ ડૉક્ટર એમ કહે કે 4th સ્ટેજ પર, તો એ પોસિબલ નથી. પણ જ્યારે તમને ખબર પડે છે કે મારા સેલ્સમાં શરીરમાં ગાંઠું થઈ છે, લમ્સ થયા છે, અને ડૉક્ટરે કીધું છે કે આ ખરાબ ભાગ થાય છે, તો ઇમિડિયેટલી તમે ફાસ્ટિંગ ચાલુ કરો અને જેટલું બને એટલું પ્રોટીન, સિન્થેટિક પ્રોટીન, બિલકુલ એનિમલ બેઝ પ્રોટીન જે બી મળે છે, નોનવેજ છે, ઈંડા છે કે દૂધ છે, એ બંધ કરી દો. પ્રોટીન નહીં જાય તો કેન્સર મરી જશે. ડેફિનેટલી સ્ટેજ 1 અને સ્ટેજ 2 ક્યોરેબલ છે. પણ આપણે શું કરીએ, કેન્સરના દર્દીને દૂધ ખવડાવીએ. એટલે કેન્સરની જે કીમોની રેડિયેશન છે ને, એ બહુ ખરાબ ટ્રીટમેન્ટ છે. એ ડૉક્ટરને બી ખ્યાલ છે. પણ અત્યારે કેવું કે એ એટલું આગળ નથી વધ્યું કે નવી ટ્રીટમેન્ટ એડોપ્ટ થાય. એટલે હજુ બી 5-7 વર્ષ ચાલશે. જે લેતા હોય ને એને પૂછજો, ખરાબ પીડાદાયક. આજે એવું બી એક રિવ્યૂ બની જાય કે આના કરતાં મરી જવું સારું, આ ટ્રીટમેન્ટ લેવા કરતાં. એટલે કેન્સર ટ્રીટેબલ છે. કેન્સર જેથી બને છે કે જેનાથી ગ્રોથ થાય છે, એ વસ્તુ ખાવાનું બંધ કરી દેવાનું. સાહેબ, બીમાર જ નથી પડવું તો શું કરવું જોઈએ? બીમાર નથી પડવું તો આપણા જે પૂર્વજો છે કે જે 100 વર્ષ જીવતા હતા, તો હું તમને એમ કહું કે હું તમને અત્યારે હાલમાં, કેમ કે આપણે છે ને બિલીવ કરીએ કે રિઝલ્ટ, કે મને ફેક્ટ બતાવો, મને બતાવો કે પ્રૂવન છે કે નહીં, હા, મને આનું એક્ઝામ્પલ આપો, રિઝલ્ટ, સબૂત. હા. તો આ ભારતનો એક જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, હા. ત્યાં ઊંઝા વેલી કરીને એક એરિયા છે, પહાડોની વચ્ચે એક ગામ છે ઊંઝા વેલી. ત્યાં હાલમાં 120 વર્ષથી વધુ લોકો જીવે. 120 વર્ષ કરતા વધુ? હા. આપણે તો ચાલો ને એમ કહીએ કે આપણે 80 વર્ષ બી જીવું તો આપણે ધન્ય થઈ નસીબ, ગયા. હા. તો તમારે સામે રિઝલ્ટ છે એનું. ઊંઝા વેલી સર્ચ કરો, આખી ડોક્યુમેન્ટરી છે. એવરેજ ઉંમર 120 થી વધુ હાલમાં બી. શું એની ફૂડ પેટર્ન આખી ચેન્જ છે? હા, કેમ કે એ છે ને બાજુમાં જે એના ઘરની બાજુમાં ફ્રૂટ બને ને, હા. એ જ ખાય, અને એ બી ખાય 2 વાગ્યા પછી. ઓહ. 2 વાગ્યા સુધી કંઈ ખાવાનું નહીં, 2 વાગે ફ્રૂટ્સ ખાવાનું એનું ટ્રેડિશનલ. અને બીજું, કોઈ બીજાની પંચાત નહીં, કોઈ બીજાની સાથે કોમ્પિટિશન નહીં, કોઈ પૈસા પાછળ ભાગવું નહીં. સૌથી મોટી આ પણ બીમારી છે ને સાહેબ? હા. એટલે કોઈની પાસે પૈસા હોય હા. અને એને લાંબુ હવે જીવવું છે, હા. કેમ કે હવે દુનિયા તો બહુ ક્યાં ક્યાં વધે છે, કેવા વસ્તુ આવશે જોવા માટે કે એની કલ્પના નહીં હોય. AI નો સમય. હા, AI નો સમય છે. કદાચ કાલ ઉઠીને આપણે બી હવામાં ઉડવા મળીએ, કોઈ એવું જેકેટ્સ બને. તો જે લોકોને લાંબુ જીવવું છે, તો 16 થી 18 કલાક ભૂખ્યા અને જેટલું બને એટલું કાચું ખાવ, અને કોઈ બીજાની કમ્પેરિઝન નહીં કરો. એના માટે બેસ્ટ છે ન્યૂઝપેપરની, ન્યૂઝ ચેનલની. કોઈને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબનો મિનિમમ ઉપયોગ કા બંધ બી કરી દો. ચાલશે. તમને દુનિયાની જ ખબર નથી તો ચિંતા જ નહીં રહી, અને લાંબુ જીવશો. 80+ તો જીવશો જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.